જો તમે પણ આ રક્ષાબંધન પર બાળકો માટે કંઈક હેલ્ધી એવી કાજુ કતરી બનાવવા માંગતા હો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। અહીંયા મેં 2 કપ મખાના, તેની સાથે 1/4 કપ ફોતરા વગરના ચણા લીધા છે। આપણે બંનેને ધીમા તાપે પેનમાં ઘી વગર જ મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે, જેથી કરીને તેનો પાવડર એકદમ ઇઝીલી થઈ જશે। તો અહીંયા આપણા મખાના ક્રિસ્પી થઈ ગયા છે। તેને થોડા ઠંડા કર્યા પછી એક મિક્સર જારમાં ઉમેરી તેની સાથે 1/4 કપ ખાંડ ઉમેરી એકદમ ફાઇન પાવડર તેનો પીસીને તૈયાર કરી લઈશું। હવે એક પેનમાં 1 કપ જેટલું દૂધ ઉમેરી દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલો પાવડર ઉમેરી ગેસની ફ્લેમને સ્લો રાખીને જ આપણે તેને મિક્સ કરશું અને ગાંઠા વગરનું એકદમ સ્મૂથ એવું તૈયાર કરી લઈશું। તો આ રીતનું સ્મૂથ થઈ જાય એટલે તેમાં 1/4 કપ મિલ્ક પાવડર ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું। જો તમારી પાસે માવો હોય તો 50 ગ્રામ જેટલો માવો ઉમેરજો મિલ્ક પાવડરની જગ્યાએ, તેનાથી ખૂબ જ સરસ ટેક્સચર આવે છે। મેં લાસ્ટ ટાઈમ માવા સાથે આ કાજુ કતરી બનાવી હતી, જે ખૂબ જ ટેસ્ટી બની હતી, પણ આજે મારી પાસે માવો નથી એટલે માવાની જગ્યાએ મેં મિલ્ક પાવડર લીધો છે। તો અહીંયા મેં 5 થી 7 મિનિટ કૂક કર્યા પછી તમે જોઈ શકો છો મિશ્રણ પેનને છોડવા લાગ્યું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ। તો જોઈ શકો છો એકદમ માવા જેવું તૈયાર થયું છે। હવે આને આપણે 2 ભાગ કરી લઈશું। એક ભાગમાં આપણે 1 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરશું ચોકલેટ ફ્લેવર માટે અને તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે કોકો પાવડરની જગ્યાએ થોડી ચોકલેટને મેલ્ટ કરીને પણ આમાં ઉમેરી શકો છો। હવે બીજામાં 1/4 ટીસ્પૂન વેનીલા એસન્સ ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું। તો ચોકલેટ અને વેનીલા બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે એટલે મેં આ બંને ફ્લેવર લીધા છે, પણ તમે આની જગ્યાએ કોઈ પણ બીજા ફ્લેવરમાં પણ બનાવી શકો છો। હવે આ મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે જ આપણે બંનેને પહેલાં આ રીતે અલગ અલગ વણી લઈશું। તમે આને પેંડા અથવા લાડુનો શેપ આપીને પણ બનાવી શકો છો। હવે વેનીલા ફ્લેવરના રોટલા ઉપર ચોકલેટ ફ્લેવરનો રોટલો મૂકી આપણે તેને વણી લઈશું, જેથી કરીને બંને પડ એકબીજા સાથે સરસ સેટ થઈ જાય। પછી સાઈડનો ભાગ એક્સ્ટ્રા જે હોય તેને કટ કરી તેના ઉપર ચાંદીનો વરખ લગાવી લઈશું, જેથી કરીને તેનો લુક એકદમ કાજુ કતરી જેવો આવે અને તેને ડાયમંડ શેપમાં કટ કરી લઈશું। જો તમે આમાંથી પેંડા કે લાડુ બનાવવાના હો તો તમે તેના ઉપર ચોકો ચિપ્સ અથવા તો ડ્રાયફ્રૂટ પણ લગાવી શકો છો। થોડી ઠંડી થયા પછી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ઇઝી રીતે તૈયાર થતી અને બાળકોને પસંદ આવે એવી કાજુ કતરી આપણી રેડી છે। અને કટ કરેલી સાઈડમાંથી મેં આ રીતના પેંડા બનાવી લીધા હતા, જેથી સાઈડ આપણી વેસ્ટ ન જાય। તો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે। આવજો।